હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે ઇન્સ્પાયર એકેડમીના ઓનલાઈન ક્લાસીસમાં. આગળના લેક્ચરમાં આપણે બહિર્ગોળ લેન્સ માટે અલગ અલગ જગ્યાએ વસ્તુ મૂકી અને આ કોષ્ટક પૂરું કર્યું હતું. તો તમને કીધું એમ કે કમ્પ્લીટ કરવાનું હતું, તમારે જાતે લર્ન કરવાનું હતું. મતલબ શું કહેવાય, યાદ રાખવાનું હતું કોષ્ટક. યાદ એટલે ગોખવાનું હતું કે આમ આવે તો આમ આવે, આમ આવે તો આમ આવે, સમજી અને યાદ રાખવાનું હતું. આજે આપણે શીખીશું અંતર્ગોળ લેન્સ. અંતર્ગોળ લેન્સ માટે અલગ અલગ જગ્યાએ વસ્તુ મૂકી તો પ્રતિબિંબ ક્યાં ક્યાં મળે છે. તો આપણે હેડિંગ લગાવી દઈએ કે અંતર્ગોળ લેન્સ માટે વસ્તુ પ્રતિબિંબ કોષ્ટક. તો ટેબલ કહીએ આપણે. તો અંતર્ગોળ લેન્સ હોય છે ત્યારે એ વસ્તુ પ્રતિબિંબ કોષ્ટક કેવું મળે છે. તો અંતર્ગોળ લેન્સમાં પણ આપણે સૌપ્રથમ બહિર્ગોળ લેન્સમાં કઈ રીતે કરતા હતા, વસ્તુને અનંત અંતરે મૂકતા હતા. આ અંતર્ગોળ લેન્સનો કિસ્સો છે એ બહિર્ગોળ અરીસા જેવો સામ્ય છે, બહિર્ગોળ અરીસાને સમાન છે. બહિર્ગોળ અરીસામાં આપણી પાસે બે જ શક્યતા હતી, તેવી રીતે અંતર્ગોળ લેન્સમાં પણ આપણી પાસે બે જ શક્યતા છે. સૌપ્રથમ વસ્તુને ક્યાં મૂકી દઈએ તો કે અનંત અંતરે મૂકી દઈએ, અનંત અંતરે. તો પ્રતિબિંબ ક્યાં મળે, પદ કેવું મળે, પ્રકાર કેવું મળે તેની ચર્ચા કરીએ. તો એના માટે સૌપ્રથમ આપણે શું કરીશું, એક અંતર્ગોળ લેન્સ દોરીશું. સરસ મજાનો અંતર્ગોળ લેન્સ દોર્યા બાદ તેની મુખ્ય અક્ષ દોરવી પડશે. એટલે અંતર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ આપણે આ રીતે દોરી દઈએ. સરસ. અંતર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ. હવે આપણને ખબર છે કે અહીંયા અંતર્ગોળ લેન્સનું શું છે, ઓપ્ટિકલ સેન્ટર. અહીંયા શું છે અંતર્ગોળ લેન્સ માટે, ધારો કે આટલું એનું f1 મળે છે, અહીંયા મળશે આપણું આનાથી ડબલ અંતર એટલે આટલું 2f1. એવી રીતે અહીંયા આપણે લઈશું f2, અહીંયા આપણને મળશે 2f2. હવે અનંત અંતરે વસ્તુ રહેલી છે કે દૂર છે, તો દૂરથી આવતા વસ્તુના કિરણો એકબીજાને સમાંતર હોય અને એની સામે આ લેન્સ રાખીશું તો તે લેન્સની મુખ્ય અક્ષને પણ સમાંતર થશે. દૂરની વસ્તુ માટે આપણે આપાત કિરણો દોરીએ એ એકબીજાને સમાંતર હોય. તો બે આપાત કિરણો દોરીએ દૂરની વસ્તુ, ધારો કે કોઈ આવડી મોટી દૂરની વસ્તુ છે તેમાંથી બે આપાત કિરણો દોરીએ. એક આપાત કિરણ આ રીતે થશે, મુખ્ય અક્ષને સમાંતર હશે એ આપાત કિરણ. બીજો આપાત કિરણ કે નીચે આપણે દોરીએ મુખ્ય અક્ષને સમાંતર. બે આપાત કિરણો મુખ્ય અક્ષને સમાંતર દૂરથી આવે છે, દૂર દેશ से आते बाजू એ રીતે દૂરથી મુખ્ય અક્ષને સમાંતર બે આપાત કિરણો આવે છે. હવે અહીંયા અરીસો હોત તો તેનું પરાવર્તન થાત, પણ અહીંયા અરીસો નથી, લેન્સ છે. તો શું કરશે, લેન્સ એનું વક્રીભવન કરશે. પણ કઈ રીતે કરશે? આ બંને આપાત કિરણોને અનુરૂપ વક્રીભૂત કિરણો કેમ બનશે? તો કે જો આપણે અંતર્ગોળ લેન્સ માટે જોઈ ગયા છીએ, જો મુખ્ય અક્ષને સમાંતર આપાત કિરણ હશે, ત્રણ પ્રમાણિત કિરણોમાં આપણે જોયું હતું તેમાં, તો એ વક્રીભૂત કિરણ એવી રીતે અપકેન્દ્રિત થશે જાણે મુખ્ય કેન્દ્રમાંથી અપકેન્દ્રિત થતું હોય અથવા મુખ્ય કેન્દ્રમાંથી આવતું હોય. અને અપકેન્દ્રિત કેવી રીતે કરવાનું રહેશે મારે દરેકને અનુરૂપ? તો કે આના માટે મુખ્ય કેન્દ્રમાંથી આવે તે રીતે એક આપાત કિરણ દોરવું પડશે, આ વક્રીભૂત કિરણ, કે જાણે એ મુખ્ય કેન્દ્રમાંથી અપકેન્દ્રિત થતું હોય. તો મુખ્ય કેન્દ્ર આ છે, અહીંયાથી અપકેન્દ્રિત થતું હોય એ રીતે આ રીતે આગળ વધશે. તમે કહેશો સાહેબ અહીંયાથી ઉપર, તમે એવું ધારી લો કે લેન્સ બહુ મોટો છે એ રીતે, આનું વક્રીભૂત કિરણ આ ગયું, આને અપકેન્દ્રિત આ રીતે કરશો તો એનું વક્રીભૂત કિરણ, સોરી કેમ થયું, આ વક્રીભૂત કિરણ. હવે બંને વક્રીભૂત કિરણો એકબીજાને ક્યાંય મળતા નથી. આવા કિસ્સામાં જેમ આપણે આગળ લંબાવશું, કદાચ હાલો કે અહીંયા નથી મળતા, પણ આને કદાચ આગળ વધારશું તો પણ એકબીજાને ક્યાંય નહીં મળે, કારણ કે ડાયવર્જિંગ મતલબ કે એકબીજાથી દૂર જાય છે, અપકેન્દ્રિત થાય છે, અપસરણ થાય છે કિરણોનું. તો શું કરતા એવા કિસ્સામાં, તો કે આવા વક્રીભૂત કિરણોને આપણે અથવા પરાવર્તિત કિરણોને પણ શું કરતા, પાછળની તરફ લંબાવતા. તો બંનેને આપણે પાછળની તરફ એક્સટેન્ડ કરીએ, એને આપણે ડોટેડ લાઇનથી કરવા પડશે એક્સટેન્ડ. જ્યારે અહીંયાથી પણ પાછળની તરફ એક્સટેન્ડ કરીએ તો
તૂટક રેખાથી જે પાછળની તરફ દર્શાવેલા છે એ શું છે તો કે આ વક્રીભૂત કિરણોને અનુરૂપ એ જ કિરણો ફોરવર્ડ ડાયરેક્શન એટલે કે આગળની દિશામાં તો ક્યાંય છેદતા નથી. એને પાછળની તરફ લંબાવીએ તો ક્યાં છેદે તો કે F1 ઉપર. તો આવડી મોટી વસ્તુનું અહીંયા પ્રતિબિંબ મળે છે. ક્યાં મળે તો કે મુખ્ય કેન્દ્ર પર. જે બાજુથી આપાત કિરણો આવે છે તે બાજુ પર જ એનું પ્રતિબિંબ મળે છે. પણ અહીંયા પ્રતિબિંબ કેવું છે તો કે મુખ્ય કેન્દ્ર પર મળે છે. તો મુખ્ય કેન્દ્રથી મુખ્ય કેન્દ્રનું અંતર કેવું થાય તો કે મુખ્ય અક્ષ પર જ મુખ્ય કેન્દ્રનું મુખ્ય અક્ષ પરથી અંતર તો કે અત્યંત સૂક્ષ્મ બિંદુવત. તો અનંત અંતરે કોઈ વસ્તુ રહેલી હોય તો તેનું પ્રતિબિંબ કેવું મળશે તો કે અત્યંત સૂક્ષ્મ. અત્યંત સૂક્ષ્મ. અત્યંત સૂક્ષ્મ એટલે ખૂબ જ નાનું. એને આપણે બિંદુવત ગણી શકીએ. સોરી, અહીંયા પ્રતિબિંબનું સ્થાન લખવાનું હતું. ક્યાં પ્રતિબિંબ મળે છે તો કે ભાઈ F1 ઉપર. અનંત અંતરે છે તો મુખ્ય કેન્દ્ર F1 પર મળે છે. હવે કદ કેવું મળે તો કે અત્યંત સૂક્ષ્મ અથવા તેને આપણે શું કહી શકીએ બિંદુવત. તો વસ્તુ જ્યારે અનંત અંતરે ત્યારે પ્રતિબિંબ F1 પર મળે છે, અત્યંત સૂક્ષ્મ અથવા બિંદુવત મળે છે. પણ તેનો પ્રકાર કેવો છે તો કે પ્રતિબિંબ એક તો વાસ્તવિક છે કે નહીં તો કે વાસ્તવમાં આ વક્રીભૂત કિરણો ક્યાંય છેદતા નથી. તો પ્રતિબિંબનો પ્રકાર કેવો થશે આભાસી. પ્રતિબિંબ કેવું છે આભાસી. અને આભાસી પ્રતિબિંબ હંમેશા કેવું હોય છે ચત્તુ. બીજો પ્રકાર એક બનશે કે આપણને બીજી કોઈ પણ જગ્યાએ મતલબ કે બીજી કોઈ પણ જગ્યાએ વસ્તુને મૂકી દઈએ અનંત અંતર સિવાય તો પ્રતિબિંબ સ્વાભાવિક છે. આ લેન્સનું કામ જ છે કે અપકેન્દ્રિત કરવું એટલે પ્રતિબિંબ આ બાજુ જ ક્યાંક મળશે અને બીજા કોઈ પણ જગ્યાએ તમે મૂકી દો. દાખલા તરીકે આપણે હવે વસ્તુ અનંત અંતર અને ઓની વચ્ચે કોઈ પણ જગ્યાએ અનંત અંતર અને ઓની વચ્ચે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થાને તો આપણે એ લેન્સ પણ અહીંયા દોરીને જોઈ લઈએ કેવો મળે છે. એના માટે આપણે લેન્સ દોરીએ સરસ મજાનો. આ લેન્સનું મુખ્ય અક્ષ ક્યાંક દોરી દઈએ આપણે અહીંયા. સરસ મુખ્ય અક્ષ તમને દેખાય છે અહીંયા. લેન્સનું ઓપ્ટિકલ સેન્ટર O. ધારો કે આટલું F1 છે તો આ થશે આપણું 2F1. વસ્તુને તમે ક્યાંય પણ મૂકી દો. શું કરશું વસ્તુને ધારો કે આપણે 2F1 ની આ બાજુ મૂકીએ અહીંયા તમને ઠીક લાગે ત્યાં મૂકી દઈએ આપણે. તો વસ્તુને ધારો કે અહીંયા મૂકી દઈએ 2F1 અને F1 ની વચ્ચે. ગમે ત્યાંમાં ક્યાંય પણ તમે મૂકો પ્રતિબિંબ O અને F1 ની વચ્ચે જ ક્યાંક મળશે અથવા એવું કંઈક આપણને મળશે એવી જગ્યા કે પ્રતિબિંબ એની આજુબાજુ મળશે. બીજે ક્યાંય આગળ નહીં જાય કે પાછળ નહીં જાય. તો આપણે વસ્તુને અહીંયા રાખી દઈએ. ચાલો થોડુંક આ બાજુ રાખીએ. આ થઈ ગઈ આપણી વસ્તુ A B. હવે આમાંથી પ્રતિબિંબ મેળવવું છે તો શું કરીશું? બે આપાત કિરણો ભિન્ન આપાત કિરણો દોરીશું. એક આપાત કિરણ તો મુખ્ય અક્ષને સમાંતર આપણે દોરીએ કે જે આપણી પાસે પ્રમાણિત આપાત કિરણ છે તો કે મુખ્ય અક્ષને સમાંતર. એક આપાત કિરણ તો આ થઈ ગયું. બીજું આપાત કિરણ આપણે કયું દોરી શકીએ આમાંથી તો કે O માંથી પસાર થતું હોય એવું અથવા તો F1 માંથી પસાર થતું હોય તો એ વક્રીભવન પામીને આ દિશામાં મતલબ કે F1 માંથી પસાર થશે કોઈ આપાત કિરણ તો એ વક્રીભવન પામીને મુખ્ય અક્ષની સમાંતર આગળ વધશે. તમે કોઈ પણ આપાત કિરણ દોરી શકો કાં તો O માંથી પસાર કરી શકો અથવા F1 માંથી. આપણે F1 માંથી પ્રયત્ન કરીએ. કેમ થયું? F1 માંથી આ રીતે પ્રયત્ન કરીએ આપાત કિરણ. O માંથી કરીએ તો સરસ રહેશે. આપણે F1 માંથી કરીએ તો પણ કાંઈ ફરક નહીં પડે. એટલે સરસ રહેશે કે આપણે અગર O માંથી કરીએ તો કે એક આપાત કિરણ મુખ્ય
એટલે આમાંથી જવા દઈએ. ઓપ્ટિકલ સેન્ટરમાંથી એમાંથી બે આપાત કિરણો આપણે દોર્યા. એક આપાત કિરણ તો કે મુખ્ય અક્ષને સમાંતર, બીજું આપાત કિરણ ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થાય છે. તો મુખ્ય અક્ષને સમાંતર જે કિરણ આપાત થાય છે તે તો અપકેન્દ્રિત કેવી રીતે થશે? જાણે મુખ્ય કેન્દ્રમાંથી આગળ વધતું હોય. આ પ્રમાણિત કિરણમાં આપણે જોયેલા છે કે મુખ્ય અક્ષને સમાંતર આપાત કિરણ એ F1 માંથી આગળ વધતું હોય એ રીતે અપકેન્દ્રિત થશે. તો આપણે દોરવું પડશે આ રીતે. સોરી, એને રેડ કલરથી દર્શાવવાનું છે. તો એને આપણે એ રીતે દર્શાવશું કે જાણે F1 માંથી એ આગળ વધતું હોય, વક્રીભવન પામીને એ રીતે આગળ વધશે કે જાણે F1 માંથી આવતું હોય. હાલો આને જવા દઈએ આપણે F1 માંથી આ રીતે, અને વક્રીભૂત કિરણ આપણને આ મળી ગયું. અને જ્યારે જે કિરણ ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થશે તેનું વક્રીભવન નહીં થાય અને એ જ માર્ગે એના એ જ માર્ગે શું થશે તો કે આગળ વધશે. અને આપણે એના એ જ માર્ગે આગળ વધારી દઈએ. તો આપણી પાસે બે વક્રીભૂત કિરણ મળી જાય એનું પ્રતિબિંબ મેળવવા માટે. હવે આ બંને વક્રીભૂત કિરણો તમને લાગે છે કે ક્યાંય છેદે? જો તમને લાગતું હોય તો એક વાત તમને કહી દઉં કે તમે મોતની બહુ નજીક છો. જો તમને લાગતું હોય કે આ બંને છેદે, ખરેખર બંને એકબીજાથી દૂર જાય છે. તમે ગમે એટલા દૂર જશો દૂર 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 જતા જ રહેશે. તો આવા કિસ્સામાં શું કરતા આપણે? તો કે પાછળ લંબાવો. તો કે આ વક્રીભૂત કિરણને હું પાછળ લંબાવું એટલે શું થશે? આ ડોટેડ કરી દઈએ. આ વક્રીભૂત કિરણને પાછળ લંબાવી દીધું. આ વક્રીભૂત કિરણને પાછળ લંબાવું તો મારે એને તો લંબાવવું પડશે ડોટેડ રીતે. એટલે F1 માંથી પસાર થવું જોઈએ. તો હાલો આ વક્રીભૂત કિરણ છે તેને આપણે ડોટેડ પાછળ લંબાવીએ ડોટ ડોટ કરીને. સોરી, રેડ કલરથી લંબાવવાનું છે પાછળ એને. બંને વક્રીભૂત કિરણો જો પાછળ લંબાવીએ આપણે તો ક્યાંક છેદતા મળે છે એકબીજાને અહીંયા. એકબીજાને અહીંયા મળતા હોય એવું લાગે. તો ત્યાં શું થશે? આપણું એનું પ્રતિબિંબ થઈ જશે A ડેશ. એને નીચે આપણે લાવીએ તો આપણને મળી જાય આ A ડેશ. આ થઈ ગયું આપણું B ડેશ. હવે તમે આ વસ્તુ તમે ક્યાંય પણ વસ્તુ મૂકીને ચેક કરી લો. તમે કદાચ વસ્તુને દૂર મૂકશો કે જેમ નજીક લાવશો, પ્રતિબિંબ હંમેશા આ બાજુ જ મળશે અને પ્રતિબિંબ વસ્તુ કરતાં નાનું જ મળશે. કદાચ તમે અહીંયા વસ્તુ મૂકો તો પણ કાંઈ ફરક નહીં પડે. આપણે એ પણ અગાઉ જોઈ લઈએ ત્યાં વસ્તુ મૂકીને પણ આ કિસ્સામાં આપણને ક્યાં જ્યારે અનંત અંતર અને O ની વચ્ચે કોઈ પણ સ્થાને વસ્તુને મૂકીએ ત્યારે પ્રતિબિંબ ક્યાં મળે? તો કે O અને F1 ની વચ્ચે. પણ ક્યાં? તો કે જે બાજુ વસ્તુ છે વસ્તુની બાજુએ જ, વસ્તુની બાજુએ જ મળે છે. આ વસ્તુ યાદ રાખીશું. F પર પણ વસ્તુની બાજુએ. પ્રતિબિંબ કેવું મળે? તો કે નાનું. આભાસી છે તો કે વાસ્તવમાં વક્રીભૂત કિરણો વાસ્તવમાં છેદતા નથી ને પાછળ લંબાવીને તો છેદે એટલે કે આભાસી છે. સોરી, અને આભાસી પ્રતિબિંબ જો ચત્તુ જ છે તો કે આભાસી અને ચત્તુ. હવે મેં તમને કીધું એમ આમાં યાદ રાખીશું કે આમાં તમે કોઈ પણ સ્થાને વસ્તુને રાખો અનંત અંતર સિવાય કે આ બંને સિવાય, પ્રતિબિંબ હંમેશા અનંત અંતર રાખશો તો F1 મળશે. જેમ તમે વસ્તુને નજીક લાવશો અનંત અંતર કરતાં સહેજ વધારે નજીક આવીએ તો પ્રતિબિંબ જો લેન્સથી દૂર આ F1 થી આગળ આવે છે, લેન્સની નજીક આવે છે. પહેલામાં શું થતું હતું? તો કે વસ્તુને જેમ નજીક લાવતા હતા તેમ લેન્સથી પ્રતિબિંબ દૂર જતું હતું. અહીંયા વસ્તુ અનંત અંતરે છે તો F1 પર પ્રતિબિંબ મળે છે. વસ્તુને નજીક લાવીએ તો F1 થી લેન્સ તરફ, એટલે કે પ્રતિબિંબ પણ વસ્તુની જેમ નજીક આવે તેમ પ્રતિબિંબ પણ નજીક આવે છે, લેન્સની નજીક આવે છે. તો હોમવર્કમાં વિદ્યાર્થી મિત્રો આમાં એક તમને આપી દઉં કે વસ્તુને તમારે 2F1 થી આ બાજુ ક્યાંક મૂકીને ચેક કરવાનું કે આનું પ્રતિબિંબ ક્યાં મળે છે. O અને F1 ની વચ્ચે મળે છે કે નથી મળતું. તમે કોઈ પણ જગ્યાએ મૂકો પ્રતિબિંબ હંમેશા O અને F1 ની વચ્ચે જ મળશે. મેં તમને અગાઉ સંજ્ઞા પ્રણાલી સમજાવી દીધી છે કે ક્યારેક કયા લેન્સની બહિર અંતર કેન્દ્ર લંબાઈ ધન હશે, કયા લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ હશે. તો કે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ હંમેશા ધન હશે. આ વસ્તુ મેં તમને સમજાવી દીધી, એને આપણે ફરીથી રિપીટ કરી લઈએ. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ હંમેશા ધન
બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી હશે? કેન્દ્ર લંબાઈ ધન લેવાની થશે। જ્યારે અંતર્ગોળ લેન્સ હશે તો તેની કેન્દ્ર લંબાઈ હંમેશા કેવી હશે? ઋણ। તમને કેન્દ્ર લંબાઈ આપી દે લેન્સની તો તમને ખબર પડી જાય કે લેન્સ કેવો છે। અને અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી થશે? હંમેશા ઋણ લઈશું। હવે આ યાદ રાખીશું, બહિર્ગોળ લેન્સ આપેલો હોય દાખલામાં કે કંઈ પણ તો કેન્દ્ર લંબાઈ ધન લેવાની થશે। અંતર્ગોળ લેન્સ આપેલો હશે તો કેન્દ્ર લંબાઈ ઋણ લેવાની થશે। અંતર્ગોળ લેન્સ હોય કે બહિર્ગોળ લેન્સ હોય, વસ્તુ અંતર હંમેશા કેવું થશે? તો કે વસ્તુ આપણે જ્યારે મૂકીશું એ વસ્તુ અંતર હંમેશા ઋણ મળશે, કારણ કે તમે બહિર્ગોળ લેન્સ રાખો તો આપાત કિરણ આ દિશામાં છે। વસ્તુ અંતર શું? તો કે વસ્તુ કેટલી દૂર છે, તો વસ્તુ અંતર માપવાનું ક્યાંથી થાય? આપણે O થી, તો મારે આ દિશામાં માપન કરવું પડે અંતર્ગોળ લેન્સ માટે। તો આપાત કિરણ કરતાં વિરુદ્ધ દિશામાં છે એટલે વસ્તુ અંતર ઋણ મળશે। આપણે અગાઉ સંજ્ઞા પ્રણાલીમાં શીખી ગયા છે। કદાચ અંતર્ગોળ અરીસા માટે પણ તમે કોઈ પણ બાજુ અહીંયા આ રીતે રાખો, વસ્તુ રાખો અહીંયા, તો આપાત કિરણ આ રીતે મારે દોરવું પડે વસ્તુમાંથી। તો મારે વસ્તુ અંતર કઈ રીતે માપવું પડે? અંતરો બધા તો આપણે ઓપ્ટિકલ સેન્ટરથી માપવા પડે, તો વસ્તુ અંતર તો મારે અહીંયાથી આમ માપવું પડે। વસ્તુ અંતર તો હંમેશા કેવું આવશે? ઋણ, ગમે કોઈ પણ જાતનો લેન્સ હોય તો વસ્તુ અંતર હંમેશા ઋણ હશે। દાખલા ગણવા માટે આ જરૂરી મુદ્દાઓ છે। વસ્તુ અંતર હંમેશા ઋણ હોય છે। લેન્સ હોય, અરીસો હોય, કોઈ પણ બધા માટે આ વિધાન હંમેશા સત્ય છે। હવે અરીસા માટે આપણે એક સૂત્ર જોયું હતું, અરીસા માટે મોટવણી જોઈ હતી। તેવી જ રીતે લેન્સ માટે પણ એક લેન્સનું સૂત્ર જોઈએ કે લેન્સ માટે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને લેન્સની કેન્દ્ર લંબાઈ દર્શાવતું સૂત્ર છે। લેન્સ માટે વસ્તુ અંતરને શું કહીશું આપણે? બીજું પ્રતિબિંબ અંતર, એને શું કહીશું? અને કેન્દ્ર લંબાઈ ને શું કહીશું? ના સંબંધનું સૂત્ર, કેન્દ્ર લંબાઈના સંબંધનું સૂત્ર શું લખી શકીએ? તો કે વસ્તુ અંતરને આપણે કહીએ U, પ્રતિબિંબ અંતરને V કહીશું અને કેન્દ્ર લંબાઈને સ્મોલ f કહીએ। અરીસામાં જેમ હતું એ જ રીતે, તો એનું સૂત્ર થોડુંક અરીસા કરતાં બદલાઈ જાય છે। અરીસામાં સૂત્ર કેવું હતું? તો કે 1/f બરાબર 1/f બરાબર 1/v વત્તા 1/u। પણ લેન્સમાં આપણે એમ યાદ રાખીશું કે 1/f બરાબર 1/v, 1/f બરાબર 1/v માઇનસ 1/u। લેન્સ માટે આપણે યાદ રાખીશું અહીંયા માઇનસ આવશે, 1/f બરાબર 1/v માઇનસ 1/u। આ સૂત્ર આપણું મગજમાં હોવું જોઈએ। અહીંયા શું આવે છે લેન્સ માટે? તો કે માઇનસ આવે છે। અરીસા માટે અહીંયા પ્લસ આવતું હતું, લેન્સ માટે માઇનસ આવે છે। મોટવણીની આપણે જ્યારે વાત કરતા હોઈએ કે અરીસા અથવા લેન્સ માટે મોટવણી, તો મોટવણીનું સૂત્ર તો એક જ હતું કે મોટવણી બરાબર, મોટવણીને આપણે ઇંગ્લિશમાં મેગ્નિફિકેશન કહીએ અથવા મોટવ શક્તિ, એ પછીનો પ્રશ્ન છે। મોટવ શક્તિ આપણે 12મા ધોરણમાં શીખીશું। આ મોટવણીનો મતલબ કે વસ્તુને કેટલી મોટી કરે છે, વિવર્ધિત કેટલી કરે છે। જો મોટવણી ને વસ્તુને કેટલી મોટી કરે છે કે કેટલી નાની કરે છે તેને મોટવણી કહીશું। તો મોટવણીનું સૂત્ર શું હતું? પ્રતિબિંબ અંતર, પ્રતિબિંબની ઊંચાઈ, હંમેશા માટે આ સૂત્ર વેલિડ રહેશે। પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ। પ્રતિબિંબની ઊંચાઈને આપણે h ડેશ વડે દર્શાવીએ છીએ, વસ્તુની ઊંચાઈને ખાલી h વડે દર્શાવીએ છીએ। અને મોટવણીનું સૂત્ર અરીસા માટે અને લેન્સ માટે આ તો સમાન રહે છે, h ડેશ અપોન h। પણ અરીસા માટે શું હતું? મોટવણીને આપણે કહી છે મેગ્નિફિકેશન m। તો આપણે એક આ મળે છે m બરાબર
એચ ડેશના છેદમાં એચ, અને બીજું એક સૂત્ર અરીસા માટે મળતું હતું -v/u, જ્યારે લેન્સ માટે થશે માત્ર v/u, એટલે કે vના છેદમાં u. આ થઈ ગયું મોટવણીનું સૂત્ર. આ યાદ રાખીશું, દાખલા ગણવામાં કામ લાગશે. પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ અથવા વસ્તુ અંતર છેદમાં પ્રતિબિંબ અંતર છેદમાં વસ્તુ અંતર. એટલે આપણે બીજા રીતે કહીએ તો કે મોટવણી બરાબર વસ્તુ અંતર છેદમાં પ્રતિબિંબ. મિસ્ટેક કરી, ઉપર વી છે, વી પ્રતિબિંબ અંતર દર્શાવે, પ્રતિબિંબ અંતર છેદમાં વસ્તુ અંતર. આ બંને થઈ ગયું આપણું મોટવણીનું સૂત્ર. આ સૂત્ર આપણે યાદ રાખીશું, દાખલા ગણવામાં કામ લાગશે. મતલબ આ સૂત્ર નહીં આવડે તો દાખલા પણ નહીં આવડે, એટલે સૂત્ર આવડવા જોઈએ. મોટવણી ક્યારે ક્યારે મેળવી શકીએ? જો વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર આપેલા હોય તો, અથવા પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ આપેલી હોય તો, અથવા આપણને મોટવણી આપેલી હોય, પ્રતિબિંબ અંતર આપેલું હોય તો વસ્તુ અંતર મળે, વસ્તુ અંતર અને મોટવણી આપેલું હોય તો પ્રતિબિંબ અંતર મળે, વસ્તુની ઊંચાઈ અને મોટવણી આપેલું હોય તો પ્રતિબિંબની ઊંચાઈ મળે, પ્રતિબિંબની ઊંચાઈ અને મોટવણી આપેલું હોય તો વસ્તુ ઊંચાઈ મળે. આ બધી વસ્તુ આપણે યાદ રાખેલી હોવી જોઈએ. આમાં પણ કોઈ પણ યુ અને વીના મૂલ્ય આપેલા હોય તો એફ મળે, એફ અને વી આપેલું હોય તો યુ મળે, એફ અને યુ આપેલું હોય તો વી મળે. હવે મોટવણી ક્યારે ધન હશે અને ક્યારે ઋણ હશે? એક વસ્તુ યાદ રાખીએ કે જ્યારે આપણે કોઈ પણ લેન્સમાં, આગળના લેક્ચરમાં જોયું કે જ્યારે મોટવણી મતલબ શું છે, તો કે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતરનો, આ પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતરનો ગુણોત્તર. ધન અને ઋણ મોટવણી પરથી આપણે યાદ રાખી શકીએ ડાયરેક્ટ કે જો અંતર આ બહિર્ગોળ લેન્સ માટે આપણે જ્યારે જોઈએ તો બહિર્ગોળ લેન્સ માટે આવું કંઈક બધા કિસ્સામાં જ્યારે વસ્તુ આભાસી હતી અથવા વસ્તુ પ્રતિબિંબ વાસ્તવિક હતું ત્યારે શું થતું હતું? તો કે વાસ્તવિક પ્રતિબિંબ કઈ બાજુ મળતું હતું હંમેશા આ લેન્સ માટે? તો કે અહીંયા ક્યાંક વસ્તુ હોય છે અને એનું વાસ્તવિક પ્રતિબિંબ આ બાજુ ક્યાંક હોય છે. તો વાસ્તવિક પ્રતિબિંબ માટે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર આ તો શું થઈ ગઈ? બંને રીતે આપણે જોઈ શકીએ, પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈ અથવા પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર. વાસ્તવિક પ્રતિબિંબ માટે શું થતું હતું? આપણે આને થોડું ટૂંકું કરી દઈએ, બાકીનું વિધાન અહીંયા લખીશું. વાસ્તવિક પ્રતિબિંબ માટે વસ્તુ કરતાં પ્રતિબિંબ ઉલટું મળતું હતું અને લેન્સની જે બાજુ એ વસ્તુ છે તેના કરતાં વિરુદ્ધ બાજુએ વાસ્તવિક પ્રતિબિંબ મળતું હતું. તો આના પરથી આપણે ખાલી માપન નથી જોતું, પણ એચ ધન આવશે, વસ્તુ ઊંચાઈ એટલે કે એચ ધન મળશે, પ્રતિબિંબ ઊંચાઈ કેવી મળશે? નીચે તરફના અંતર ઋણ લેવાના તો પ્રતિબિંબ ઊંચાઈ ઋણ મળશે. એચ ડેશ કેવું મળશે? ઋણ. તો આપણે એમ કેવો મળશે? આને પરથી આપણે જોઈએ તો કે મોટવણી શું મળશે? એમ બરાબર એચ ડેશ કેવું હશે? ઋણ હશે એચ ડેશ, અને એચ કેવું હશે? ધન. મતલબ કે અહીંયા આ જે સંખ્યા મળશે આપણને ગુણોત્તર કેવો મળશે? ઋણ. તો મોટવણી કેવી મળશે? ઋણ. ધન ઋણનો ગુણાકાર તો ભાગાકાર કરશો તો ઋણ મળશે. મોટવણી ઋણ મળશે એનો મતલબ કે પ્રતિબિંબ, જો વાસ્તવિક પ્રતિબિંબ માટે હંમેશા મોટવણી કેવી મળે? ઋણ. બીજી વસ્તુ જોઈએ કે જો આભાસી પ્રતિબિંબ હતું તો અંતરગોળ લેન્સ લઈએ, આ બહિર્ગોળ લેન્સ લઈએ કે અંતરગોળ લેન્સ, આભાસી પ્રતિબિંબ હંમેશા કેવું હતું? આ મોટવણી બીજી એક રીતે જોઈએ તો કે આમાં જ જો આપાત કિરણની દિશા આ થશે તો મારે વસ્તુ અંતર તો બધા ક્યાંથી, અંતરો બધા ઓથી માપવાના છે. તો વસ્તુ અંતર તો આ દિશામાં માપીશ એટલે મને યુ કેવું મળશે? અહીંયા આ કિસ્સામાં વસ્તુ અંતર યુ હશે પણ માઇનસ યુ લખવું પડશે એટલે કે ઋણ મળશે. પ્રતિબિંબ અંતર અહીંયા ઓથી માપીશ આ દિશામાં તો પ્રતિબિંબ અંતર ધન મળશે. હું વી લખીશ પણ કેવું થશે? તો કે ધન લખવું પડશે મારે. યુ લખીશ પણ એ માઇનસ યુ લખવું પડશે. મોટવણી આમાંથી આના ઉપરથી મોટવણી મેળવીએ તો પણ શું મળે? તો કે મોટવણીનું સૂત્ર શું મળે? મોટવણી બરાબર આના પરથી એમ બરાબર શું છે? તો કે સૂત્ર શું છે? વીના છેદમાં યુ. પણ યુ તો મારે માઇનસ લખવું પડશે તો અહીંયા મને માઇનસ મળશે મોટવણી. એનો મતલબ કે મોટવણી કેવી મળશે? ઋણ. જ્યારે વસ્તુ પ્રતિબિંબ વાસ્તવિક છે તો મોટવણી ઋણ મળશે. હવે પ્રતિબિંબ આભાસી છે તો શું થાય છે? જ્યારે પ્રતિબિંબ આભાસી છે
તો આમાં આભાસી પ્રતિબિંબ છે તો પણ જો પ્રતિબિંબ કઈ બાજુ મળે તો કે વસ્તુ બાજુએ. આ કિસ્સામાં આપણે અંતર્ગોળ લેન્સ માટે પ્રતિબિંબ આભાસી છે તો શું થશે? આભાસી પ્રતિબિંબ માટે અંતર્ગોળ હોય કે બહિર્ગોળ હોય, અને વાસ્તવિક પ્રતિબિંબ માટે પણ અંતર્ગોળ હોય કે બહિર્ગોળ લેન્સ હોય. મોટવણી યાદ રાખીશું. જ્યારે વાસ્તવિક પ્રતિબિંબ છે તો મોટવણી ઋણ મળશે. હવે આભાસી પ્રતિબિંબ હોય તો શું થાય? તો કે અહીંયા O છે, આપાત કિરણની દિશા આ છે, તો મારે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર કેવા મળશે? તો કે વસ્તુ અંતર માપવું હોય તો અહીંયા વસ્તુ છે તો આ દિશામાં માપવું પડશે, તો વસ્તુ અંતર ઋણ બનશે, એટલે કે અહીંયા U કેવું મળશે? ઋણ. પ્રતિબિંબ અંતર પણ આ દિશામાં માપવું, અહીંયા પ્રતિબિંબ છે તો આ દિશામાં પ્રતિબિંબ અંતર માપવું પડશે. આપાત કિરણની વિરુદ્ધ દિશામાં માપેલ અંતર બધા ઋણ લેવાના છે તો V પણ કેવું મળશે? ઋણ. તો V ની કિંમત મારે U ની જગ્યાએ મારે લખવું પડશે -U, V ની જગ્યાએ લખવું પડશે -V, ઋણ મળશે એટલે. તો હવે મોટવણીનું સૂત્ર શું બને? તો કે V/U. આના માટે મોટવણીનું સૂત્ર બને V/U, પણ V પણ માઇનસ છે, U પણ માઇનસ છે, તો માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ V/U. તો અહીંયા શું મળે છે? આ ધન મળે છે. અને વસ્તુ ઊંચાઈ પ્રતિબિંબ ઊંચાઈ પરથી પણ નક્કી કરો કે જો વસ્તુ ઊંચાઈ અને પ્રતિબિંબ ઊંચાઈ બંને ધન છે, મોટવણીમાં શું થાય? આ પણ ધન હશે, આ પણ ધન હશે, મોટવણી ધન મળશે. તો આભાસી પ્રતિબિંબ માટે મોટવણી ધન મળશે, વાસ્તવિક પ્રતિબિંબ માટે મોટવણી ઋણ મળશે. એ વિધાન આપણે અહીંયા લખી દઈએ. આભાસી પ્રતિબિંબ માટે પહેલાં વાસ્તવિકથી લખીએ. વાસ્તવિક પ્રતિબિંબ માટે તો મોટવણી કેવી હશે? ઋણ. મોટવણી ઋણ. બીજું આભાસી પ્રતિબિંબ મોટવણી ધન. મોટવણીને આપણે વિદ્યાર્થી મિત્રો મેગ્નિફિકેશન પણ કહેવાય છે. મોટવણી એટલે બીજું શું લખી શકીએ? મેગ્નિફિકેશન. ક્યાંય તમને મેગ્નિફિકેશન આવો શબ્દ આવે, મેગ્નિફિકેશન અથવા મેગ્નિફિકેશન ફેક્ટર, ફેક્ટર લખાઈ ગયું, ફેક્ટર લખવાનું હતું, ફેક્ટર. આવો શબ્દ આવે તો તમારે શું સમજવાનું છે? મોટવણી, બીજું કશું નથી. મોટવણી એટલે કે વસ્તુને કેટલું મોટું કે કેટલું નાનું કરે છે. જો મોટવણી ધન હશે, મોટવણી ઋણ હશે તો વાસ્તવિક પ્રતિબિંબ હશે, મોટવણી ધન હશે તો આભાસી પ્રતિબિંબ હશે. આના પરથી હું એક ટ્રિકી ક્વેશ્ચન પૂછું કે કયા લેન્સ વડે મળતા પ્રતિબિંબની મોટવણી અથવા કયા લેન્સ માટે મોટવણી હંમેશા ધન હશે? કયા લેન્સ માટે મોટવણી હંમેશા ધન હશે? તો કે કયો લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ આપે? અંતર્ગોળ લેન્સ. તો અંતર્ગોળ લેન્સ માટે મોટવણી હંમેશા ધન મળશે. બીજી વસ્તુ, ટ્રિકી ક્વેશ્ચન કે નીચેનામાંથી કયો લેન્સ ઋણ મોટવણી આપશે? નીચેનામાંથી, અને પ્રશ્ન એમ પૂછે, થોડોક ટ્રિકી ક્વેશ્ચન, આપણે એક થોડોક ટ્રિકી ક્વેશ્ચન પૂછીને કે નીચેનામાંથી કયા લેન્સ માટે ઋણ ધન મોટવણી શક્ય છે? ક્વેશ્ચન આપણે તમારે હોમવર્કમાં લખવાનું છે. કયા ધન મોટવણી માટે નીચેમાંથી શું શક્ય છે? ધન મોટવણી શું શક્ય? ધન મોટવણી માટે કયો લેન્સ વાપરશો? તમે કયો લેન્સ વાપરશો ધન મોટવણી માટે? તમારા આ પ્રશ્નનો જવાબ યુટ્યુબમાં કમેન્ટ સેક્શનમાં આપવાનો છે. તમારા 4 ઓપ્શન છે. ધન મોટવણી મેળવવી છે, તમારે કયો લેન્સ વાપરશો? A બહિર્ગોળ, B અંતર્ગોળ, C A અને B બંને, અને D એક પણ નહીં. તમારે ધન મોટવણી જોઈએ છે તો નીચેનામાંથી કયો લેન્સ વાપરશો? અંતર્ગોળ, બહિર્ગોળ, અંતર્ગોળ, એક A અને B બંને કે એક પણ નહીં? તો આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટ સેક્શનમાં આપવાનો છે. તો અહીંયા આપણે આ લેક્ચરને પણ અહીંયા પૂર્ણ કરીએ છીએ. આ વસ્તુ યાદ રાખવાની છે, 1/f બરાબર 1/v માઇનસ 1/u. આ સૂત્ર દાખલા ગણવા માટે ઉપયોગી થશે. લેન્સ માટે મેં તમને સંજ્ઞા પ્રણાલી સમજાવી દીધી છે.
કે આ વસ્તુ અંતર તો હંમેશા ઋણ હશે, એ પણ યાદ રાખશું. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન હશે, અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ હશે. વસ્તુ અંતર હંમેશા ઋણ હશે. મોટવણી, જો મોટવણી એટલે શું થાય તેનું સૂત્ર પ્રતિબિંબ ઊંચાઈ છેદમાં વસ્તુ ઊંચાઈ અથવા પ્રતિબિંબ અંતર છેદમાં વસ્તુ અંતર. મોટવણી ધન હોય તો પ્રતિબિંબ આભાસી હશે, મોટવણી ઋણ હોય તો પ્રતિબિંબ વાસ્તવિક હોય. બીજી વસ્તુ, પ્રતિબિંબ, એક વસ્તુ ખાલી નોંધ કરી દે કે જો વસ્તુ પ્રતિબિંબ લેન્સની બીજી બાજુએ મળે છે એનો મતલબ કે પ્રતિબિંબ હંમેશા કેવું હશે? વાસ્તવિક. મતલબ કે જો પ્રતિબિંબ અંતર ધન છે તો પ્રતિબિંબ વાસ્તવિક. આ બાજુ મળશે લેન્સની બીજી બાજુએ, વાસ્તવિક પ્રતિબિંબ લેન્સની બીજી બાજુએ મળશે, તો મારે માપન પણ આપાત કિરણની દિશામાં જ કરવું પડશે. એટલે કે જો વાસ્તવિક પ્રતિબિંબ માટે વસ્તુ આ પ્રતિબિંબ અંતર કેવું થશે? ધન, વાસ્તવિક પ્રતિબિંબ માટે. અને આભાસી પ્રતિબિંબ માટે પ્રતિબિંબ અંતર ઋણ. આ વિધાનો તમે જો ક્યાંક ને ક્યાંક યાદ હોય, તમારા મગજમાં હોય, તો દાખલા ગણતી વખતે તમારો જવાબ સાચો છે કે ખોટો તે ચકાસી શકો. કે વસ્તુ અંતર હંમેશા ઋણ હશે, વાસ્તવિક પ્રતિબિંબ માટે વાસ્તવિક પ્રતિબિંબ માટે પ્રતિબિંબ અંતર ધન હશે, જ્યારે આભાસી પ્રતિબિંબ માટે પ્રતિબિંબ અંતર પણ ઋણ હશે. તો અહીંયા આપણે આજના લેક્ચરને પૂર્ણ કરીએ છીએ.